गुड आफ्टरनून विद्यार्थी मित्रों। आजना ऑनलाइन सेशन में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण 2 में जोईशु विषय हिंदी भाग 3 पुनरावर्तन। हवे आपणे भाग 1 में जोयो तो सादो कलम, भाग 2 में जोयो तो कावाळो कलम। हवे आपणे भाग 3 में जोवानो छे कीवाळो कलम। तो आपणे बोलीए कने काई ने क, कने कानो का, कने रसवाय की। एटले आपणे रसवाय की थी रसवाय ज्ञ सुधीनो कलम शीखवानो छे। तो चालो आपणे कलम लखीए। कने रसवाय की, कने रसवाय की, खने रसवाय खी, खने रसवाय खी, गने रसवाय गी, गने रसवाय गी, घने रसवाय घी, घने रसवाय घी, चने रसवाय ची, चने रसवाय ची, छने रसवाय छी, छने रसवाय छी, जने रसवाय जी, जने रसवाय जी, जने रसवाय जी, जने रसवाय जी, टने रसवाय टी, टने रसवाय टी, ठने रसवाय ठी, ठने रसवाय ठी, डने रसवाय डी, डने रसवाय डी, ढने रसवाय ढी, ढने रसवाय ढी, अणने रसवायणी, अणने रसवायणी, तने रसवाय ती, तने रसवाय ती, थने रसवाय थी, थने रसवाय थी, दने रसवाय दी, दने रसवाय दी, धने रसवाय धी, धने रसवाय धी, नने रसवाय नी, नने रसवाय नी, पने रसवाय पी, पने रसवाय पी, फने रसवाय फी, फने रसवाय फी, बने रसवाय बी, बने रसवाय बी, भने रसवाय भी, भने रसवाय भी, मने रसवाय मी, मने रसवाय मी, यने रसवाय ई, यने रसवाय ई, रने रसवाय री, रने रसवाय री, लने रसवाय ली, लने रसवाय ली, वने रसवाय वी, वने रसवाय वी, शने रसवाय शी, शने रसवाय शी, शने रसवाय शी, शने रसवाय शी, सने रसवाय सी, सने रसवाय सी,
હને રસ્વાય હી, હને રસ્વાય હી, શને રસ્વાય શી, શને રસ્વાય સી, જ્ઞાને રસ્વાય જ્ઞી, જ્ઞાને રસ્વાય જ્ઞી, ત્રને રસ્વાય ત્રી, ત્રને રસ્વાય ત્રી. તો બાળકો આપણે કલમ જોયો. હવે આપણે શબ્દો વાંચતા શીખીએ. તો અહીંયા બાળકો રસ્વાઈવાળા થોડાક શબ્દો આપેલા છે, તો આપણે શબ્દો વાંચતા શીખીએ. ર, ર વને રસ્વાય વી, તો શું વંચાશે બાળકો? રવિ. શું વંચાય? રવિ. ક, કને રસ્વાય કી, સને કાનો સા ન, શું વંચાશે? કિસાન. હવે જને રસ્વાય જી લ, મને રસ્વાય મીલ, તો શું વંચાશે? ઝીલ મિલ. શું વંચાય બાળકો? ઝીલ મિલ. હવે નીચે નને રસ્વાય ની, સને કાનો સા, તો શું વંચાશે? નિશા. શું વંચાય બાળકો? નિશા. હવે ડને કાનો ડા, કને રસ્વાય કી, યા ડકિયા. શું વંચાય? ડાકિયા. હવે બાજુમાં નને કાનો ના, રને રસ્વાય રી, યલ, તો શું વંચાશે બાળકો? નારિયલ, નારિયલ. શું વંચાય? નારિયલ. હવે નીચે દને રસ્વાય દી ન, શું વંચાય? દીન. હવે બાજુમાં આપેલું છે તને રસ્વાય તી લ ક, શું વંચાશે? તિલક. બાજુમાં સને કાનો સા ઈ ક, કને રસ્વાય કિલ, સાયકલ. શું વંચાય બાળકો? સાયકલ. હવે નીચે તને રસ્વાય તી લ, તિલ, શું વંચાય? તિલ. મને રસ્વાય વી, મને કાનો મા ન, વિમાન. શું વંચાશે? વિમાન. હવે બાજુમાં અ, ભને રસ્વાય ભી, મને કાનો માન, અભિમાન. શું વંચાય બાળકો? અભિમાન. હવે આગળ જોઈએ. પને રસ્વાય પીન, શું વંચાય? પીન. કને રસ્વાય કી, તને કાનો તા બ, કિતાબ. શું વંચાશે? કિતાબ. કને રસ્વાય કી સ, મને રસ્વાય મી સ, કિસમિસ. શું વંચાય બાળકો? કિસમિસ. કને રસ્વાય કી, લને કાનો લા, કિલ્લા. શું વંચાશે બાળકો? કિલ્લા. ચને રસ્વાય ચી, ડને રસ્વાય ડી, યને કાનો યા, ચીડિયા. શું વંચાય? ચીડિયા. હવે ઈ, મને કાનો મા, રત, ઇમારત. શું વંચાય બાળકો? ઇમારત. સને રસ્વાય સી, લને કાનો લા, શિલા. શું વંચાશે? શિલા. નને રસ્વાય ની, શને કાનો શા ન, નિશાન. શું વંચાય? નિશાન. નીને રસ્વાય ની ય, મને રસ્વાય મિત, નિયમિત. શું વંચાય બાળકો? નિયમિત. હવે સને રસ્વાય સી ર, શું વંચાશે? શીર. હવે ત, કને રસ્વાય કી યા, તકિયા. શું વંચાય બાળકો? તકિયા. હવે પ, રને રસ્વાય રી, ચય, પરિચય. શું વંચાશે? પરિચય. તે જ રીતે નીચે લને રસ્વાય લી, પને રસ્વાય પી, લીપી. શું વંચાય? લીપી. હવે કને રસ્વાય કી ર અણ, શું વંચાય? કિરણ. હવે અ, ભને રસ્વાય ભી, લને કાનો લા, શને કાનો શા, અભિલાષા. શું વંચાશે બાળકો? અભિલાષા. હવે પને રસ્વાય પી, તને કાનો તા, તો શું વંચાય? પિતા. અને રસ્વાય હી રન, હિરણ. શું વંચાશે બાળકો? હિરણ. હવે સ, અને રસ્વાય હી જન, સહીજન. શું વંચાય? સહીજન. તો હવે આપણે શબ્દ વાંચતા શીખ્યા. હવે આપણે શબ્દોને લખતા શીખવાનું છે. તો ચાલો શબ્દો લખતા શીખીએ. તો ચાલો બાળકો, અહીંયા આપણે શબ્દ બોલીએ તે શબ્દો લખવાનો છે. તો આપણે પહેલો શબ્દ લખશું વિનય. શું લખવાનું છે?
વિનય તો વી એટલે વ વાહાનો વને રસવાય વી નય વાંચો તો બાળકો શું વંચાશે વિનય શું વંચાણું વિનય હવે લખવાનું છે વિજય શું લખવાનું છે વિજય લખવા માટે વ વાહનનો વને રસવાય વી જમરૂખનો ય વાંચો તો બાળકો શું વંચાશે વિજય શું વંચાણું વિજય હવે લખવાનું છે મીત શું લખવાનું છે બાળકો મીત તો મીત લખવા માટે આપણે પહેલા શું લખીશું મને રસવાય મી તલવાનો ત વાંચો તો બાળકો શું વંચાણું મીત શું વંચાય મીત હવે લખવાનું છે તકિયા શું લખવાનું છે તકિયા તલવાનો ત કને રસવાય કી યને કાનો યા વાંચો તો બાળકો શું વંચાશે તકિયા શું વંચાણું તકિયા હવે લખવાનું છે મહિમા શું લખવાનું છે મહિમા લખવા માટે મરચાનો હિરણનો હીને રસવાય હી મહિમા મને કાનો મા વાંચો તો બાળકો શું વંચાશે મહિમા શું વંચાય મહિમા હવે આગળ આપણે શબ્દ લખીએ ચીડિયા શું લખવાનું છે ચીડિયા લખવા માટે ચીડિયાનો ચને રસવાય ચી ડી ડગલાનો ચીડિયા વાંચો તો બાળકો શું વંચાશે ચીડિયા શું વંચાય ચીડિયા હવે આગળનો શબ્દ છે કિરણ શું લખવાનું છે કિરણ લખવા માટે કને રસવાય કી વાંચો તો બાળકો શું વંચાશે કિરણ શું વંચાય કિરણ હવે લખવાનું છે દિન શું લખવાનું છે દિન દર્પણનો દને રસવાય દી નકારાનો ન વાંચો તો બાળકો શું વંચાય દિન શું વંચાશે દિન હવે આગળ લખવાનું છે અભિલાષા શું લખવાનું છે અભિલાષા લખવા માટે અજગરનો ભી લા શા વાંચો તો બાળકો શું વંચાશે અભિલાષા શું વંચાય બાળકો અભિલાષા તે જ રીતે આગળ લખવાનું છે માલિશ શું લખવાનું છે માલિશ લખવા માટે મને કાનો મા લને રસવાય લી શરણાઈનો શ વાંચો તો બાળકો શું લખ્યું છે માલિશ શું લખ્યું માલિશ હવે આગળ લખવાનું છે શિર શું લખવાનું છે શિર તો શિર લખવા માટે સને રસવાય શિર વાંચો તો બાળકો શું લખ્યું શિર શું વંચાય શિર હવે લખવાનું છે કિલ્લા શું લખવાનું છે કિલ્લા તો કને રસવાય કિલ અને કાનો લા વાંચો તો બાળકો શું વંચાશે કિલ્લા શું વંચાય કિલ્લા હવે રવિવાર લખવાનો છે શું લખવાનું છે રવિવાર તો વને રસવાય વી વને કાનો વા શું વંચાશે બાળકો રવિવાર શું વંચાય રવિવાર હવે આપણે શબ્દો વાંચતા શીખ્યા શબ્દોને લખતા શીખ્યા તો હવે આપણે આગળ જોઈએ હવે આપણે શીખવાનું છે 1 થી 10 અંક બોલતા અને શબ્દોમાં લખતા તો ચાલો બાળકો આપણે 1 થી 10 અંક લખતા અને બોલતા શીખીએ તો ચાલો બાળકો 1 થી 10 અંક આપણે લખતા જવાના છે અને બોલતા જવાના છે તો ચાલો લખીએ 1 ક તો આઈન શબ્દોમાં લખાશે કઈ રીતે ક કલમનો ક
વાંચો તો બાળકો શું વંચાશે? એક. એક 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 એટલે કેટલા થાય? એક. હવે લખવાના છે બે. બેને હિન્દીમાં શું કહેવાય? દો. શું કહેવાશે? દો. તો અહીંયા લખીએ દો. એક એક દો. દો પછી કેટલા આવે? તીન. કેટલા આવે? તીન. તો અહીંયા લખ્યા આપણે તીન. તીન. કેટલા લખ્યા? તીન. હવે લખીશું ચાર. કેટલા? ચાર. એક દો તીન ચાર. ચાર. જનેકાનો ચાર. ચાર. હવે એક દો તીન ચાર પાંચ. કેટલા હશે? પાંચ. તો અહીંયા લખ્યા આપણે પાંચ. પાંચ. કેટલા લખ્યા? પાંચ. હવે બોલે એક દો તીન ચાર પાંચ. હવે કેટલા આવશે? છે. કેટલા આવશે? છે. તો છે લખીએ છે. છ છત્રીનો છ. છે. કેટલા વંચાય? છે. હવે લખશું સાત. છે પછી કેટલા આવે? સાત આવે. કેટલા આવે? સાત. તો સાત. સનેકાનો સા. ત તલવારનો ત. સાત. કેટલા આવે? સાત. હવે બોલે એક દો તીન ચાર પાંચ છે સાત આઠ. કેટલા આવશે બાળકો? આઠ આવશે. તો આઠ લખીએ આઠ. તો અહીંયા લખીએ અનેકાનો આ. ઠ ઠઠેરાનો ઠ. વાંચો તો બાળકો કેટલા લખ્યા છે? આઠ. હવે આઠ પછી આવે નો. કેટલા આવે? નો. તો લખીએ નો. નો. હવે એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નો દસ. કેટલા આવે? દસ. નો એક અને જીરો દસ. દ દડાનો દ અને સ સસલાનો સ. કેટલા લખ્યા? 10. તો આપણે 1 થી 10 અંક લખતા શીખ્યા. ચાલો ફરીથી બોલીએ. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા શીખ્યા? 10 અંક. હવે આપણે આગળ આવતો અંક લખતા શીખવાનું છે. તો ચાલો આગળ આવતો અંક લખતા શીખીએ. તો બાળકો અહીંયા આપણે આગળ આવતો અંક લખવાનો છે. તો દો પહેલા કેટલા આવે? તો કે દો પહેલા 1 2. એટલે દો પહેલા કેટલા આવ્યા? 1. તો અહીંયા આપણે લખીશું 1. તો અહીંયા આપણે 1 લખીએ. હવે નીચે આપેલા છે 4. કેટલા આપેલા છે? 4. તો 4 પહેલા કેટલા આવે? તો બોલીએ એકડા 1 2 3 4. કેટલા આવે? 4 પહેલા 3 આવે. કેટલા આવે? 3. તો અહીંયા લખીએ 3. હવે આપેલા છે 3. તો 3 પહેલા કેટલા આવે? 1 2 3. તો કેટલા આવ્યા? 3 પહેલા 2 આવ્યા. કેટલા? 2. તો અહીંયા લખીએ 2. હવે આવેલા છે 5. કેટલા આપેલા છે? 5. તો 5 પહેલા કેટલા આવે? તો 1 2 3 4 5. તો 5 પહેલા કેટલા આવ્યા? 4 આવ્યા. કેટલા આવ્યા? 4. તો અહીંયા લખીએ આપણે 4. હવે આગળ આપેલું છે 6. કેટલા આપેલા છે? 6. તો 6 ની પહેલા કેટલા આવે? તો એકડા બોલીએ 1 2 3 4 5 6. તો 6 ની પહેલા કેટલા આવ્યા? 5 આવ્યા. કેટલા આવ્યા? 5. તો અહીંયા લખીએ આપણે 5. હવે નીચે આપેલું છે 10. કેટલા આપેલા છે? 10. તો 10 ની પહેલા કેટલા આવશે? તો એકડા બોલીએ 1 2 3 4 5 6 7
8 9 10 કેટલા આવ્યા 9 આવ્યા તો અહીંયા લખ્યા આપણે 9 હવે 9 આપેલા છે તો 9 ની પહેલા કેટલા આવશે તો એકડા બોલીએ 1 2 3 4 5 6 7 8 9 કેટલા આવ્યા 8 આવ્યા તો અહીંયા આપણે લખીએ 8 હવે આપેલા છે 8 તો 8 ની પહેલા કેટલા આવશે તો એકડા બોલીએ 1 2 3 4 5 6 7 8 કેટલા આવ્યા 7 આવ્યા તો અહીંયા લખીએ આપણે 7 હવે આપેલા છે 7 7 ની પહેલા કેટલા આવશે 1 2 3 4 5 6 7 તો 7 ની પહેલા કેટલા આવ્યા 6 આવ્યા કેટલા 6 તો અહીંયા લખીએ આપણે 6 તો બાળકો હવે આપણે આગળ આવતા અંક જોયા હવે આપણે આની પછીના ભાગમાં એટલે કે આના પછીના વિડીયોમાં આગળ શીખીશું.